સુરત શહેરના વેસુ પાલ વિસ્તારમાં કાસા રિવેરા કેપીએમ સેલેસ્ટિયલ ડ્રીમ્સ સોસાયટીમાં લોકોએ હોંશે 5 કરોડ રૂપિયાની કિંમતના વૈભવી ફ્લેટ તો ખરીદી લીધા, પરંતુ સુરત કોર્પોરેશન અને સુડાએ કોઈ સર્વે વગરના બિલ્ડિંગો બનાવવા મંજૂરી આપી. પરંતુ અમદાવાદના પ્લેન દુર્ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું છે. પ્લેન દુર્ઘટના બાદ એરપોર્ટ આસપાસની જોખમી બિલ્ડિંગો સામે સવાલો ઉઠી રહ્યા છે. હવે સુરત પાલિકાએ પાલના કાસા રિવેરા વેસુના કેપીએમ ફ્લેટ્સના 2.5 થી 5 કરોડ કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. 2-3 વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી, છતાં બિલ્ડર્સે અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા માટે નોટિસ આપી છે, જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા. જો આ ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે, જેને લઈને ફ્લેટ માલિકો પણ હવે ચિંતામાં મુકાયા છે. તેમના કરોડો રૂપિયા ફસાતા માથે આપ ફાટ્યું છે. બીજી તરફ એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો રીસર્વે કરાશે. અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્ટિવ થઈ છે. ખાસ કરીને સુરત એરપોર્ટને નડતરરૂપ એવા 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે કરવામાં આવ્યો છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. કહી શકાય 5 કરોડના આ જે ફ્લેટ છે તેના 36 ફ્લેટ ખાલી કરવાની નોટિસ બિલ્ડિંગ પર લગાડવામાં આવી છે. જો આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો પાણીના કનેક્શન કાપવા માટેની બી તૈયારી મહાનગરપાલિકાએ બતાવી છે. ખાસ કરીને 3 ઇમારતો છે જેને બીયુસી આપવામાં નથી આવી. ટોટલ 151 વૈભવી ફ્લેટોને આ નોટિસ આપવામાં આવી છે, જેમાં કાસા રિવેરાના 36 ફ્લેટ છે, કેપીએમ ટાવરના 74 અને સેલેસ્ટિયલ ડ્રીમને 41 ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે. એરપોર્ટને નડતરરૂપ આ 27 પૈકીની 5 ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે જે સમયે એરપોર્ટ બનતું હતું ત્યારે આ તમામને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે શહેરી વિકાસ ખાતામાંથી તેની મંજૂરી લેવામાં આવી હતી. પણ અમદાવાદની ઘટના બન્યા બાદ એરપોર્ટ અને નડતરરૂપ આ બિલ્ડિંગોનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો. ત્યારે હવે મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ ધારકોને નોટિસ આપી છે અને દિવસ 2માં આ ફ્લેટો ખાલી કરવા માટેની નોટિસ આપી છે. અને જો નહીં ખાલી કરવામાં આવે તો નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી છે. ત્યારે વૈભવી ફ્લેટમાં રહેતા 151 ફ્લેટ ધારકોનો જીવ હવે તાળવે ચોંટ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે અમદાવાદ જેવી ઘટના સુરતમાં બને છે કે ઘટના બનતા અટકાવવા માટે આ બિલ્ડિંગોના ફ્લેટો દૂર કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત શહેરના વેસુ પાલ વિસ્તારમાં કાસા રિવેરા કેપીએમ સેલેસ્ટિયલ ડ્રીમ્સ સોસાયટીમાં લોકોએ હોંશે 5 કરોડ રૂપિયાની કિંમતના વૈભવી ફ્લેટ તો ખરીદી લીધા, પરંતુ સુરત કોર્પોરેશન અને સુડાએ કોઈ સર્વે વગરના બિલ્ડિંગો બનાવવા મંજૂરી આપી. પરંતુ અમદાવાદના પ્લેન દુર્ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું છે. પ્લેન દુર્ઘટના બાદ એરપોર્ટ આસપાસની જોખમી બિલ્ડિંગો સામે સવાલો ઉઠી રહ્યા છે. હવે સુરત પાલિકાએ પાલના કાસા રિવેરા વેસુના કેપીએમ ફ્લેટ્સના 2.5 થી 5 કરોડ કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. 2-3 વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી, છતાં બિલ્ડર્સે અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા માટે નોટિસ આપી છે, જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા. જો આ ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે, જેને લઈને ફ્લેટ માલિકો પણ હવે ચિંતામાં મુકાયા છે. તેમના કરોડો રૂપિયા ફસાતા માથે આપ ફાટ્યું છે. બીજી તરફ એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો રીસર્વે કરાશે. અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્ટિવ થઈ છે. ખાસ કરીને સુરત એરપોર્ટને નડતરરૂપ એવા 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે કરવામાં આવ્યો છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. કહી શકાય 5 કરોડના આ જે ફ્લેટ છે તેના 36 ફ્લેટ ખાલી કરવાની નોટિસ બિલ્ડિંગ પર લગાડવામાં આવી છે. જો આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો પાણીના કનેક્શન કાપવા માટેની બી તૈયારી મહાનગરપાલિકાએ બતાવી છે. ખાસ કરીને 3 ઇમારતો છે જેને બીયુસી આપવામાં નથી આવી. ટોટલ 151 વૈભવી ફ્લેટોને આ નોટિસ આપવામાં આવી છે, જેમાં કાસા રિવેરાના 36 ફ્લેટ છે, કેપીએમ ટાવરના 74 અને સેલેસ્ટિયલ ડ્રીમને 41 ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે. એરપોર્ટને નડતરરૂપ આ 27 પૈકીની 5 ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે જે સમયે એરપોર્ટ બનતું હતું ત્યારે આ તમામને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં
આપવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે શહેરી વિકાસ ખાતામાંથી તેની મંજૂરી લેવામાં આવી હતી. પણ અમદાવાદની ઘટના બન્યા બાદ એરપોર્ટ અને નડતરરૂપ આ બિલ્ડિંગોનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો. ત્યારે હવે મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ ધારકોને નોટિસ આપી છે અને દિવસ 2માં આ ફ્લેટો ખાલી કરવા માટેની નોટિસ આપી છે. અને જો નહીં ખાલી કરવામાં આવે તો નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી છે. ત્યારે વૈભવી ફ્લેટમાં રહેતા 151 ફ્લેટ ધારકોનો જીવ હવે તાળવે ચોંટ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે અમદાવાદ જેવી ઘટના સુરતમાં બને છે કે ઘટના બનતા અટકાવવા માટે આ બિલ્ડિંગોના ફ્લેટો દૂર કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.